आफ्टरनून। કેમ છો વિદ્યાર્થી મિત્રો? સંસ્કૃત ધોરણ 9 જેની અંદર આપણે 19મો પાઠ આપણો પૂરો કર્યો। 19મો પાઠ હતો વિનોદ પદ્યાની મનોરંજક પદ્યો અને 19મો પાઠ પૂરો થયો। 20મો પાઠ છે આપણો સંસ્કૃત ભાષાયા વૈશિષ્ટ્યમ, એટલે કે સંસ્કૃત ભાષાની વિશેષતાઓ। આ 20મો પાઠ છે સંસ્કૃત ભાષાની વિશેષતાઓ। સંસ્કૃત ભાષા શું છે જે બીજી ભાષા કરતાં જુદી છે, એની અંદર એવું શું છે કે જે વિશેષતાઓ છે। તો આમ જોઈએ તો આપણે સંસ્કૃત ભાષાની ઘણી બધી વિશેષતાઓ એવી છે કે જે તમને બીજી ભાષામાં ક્યારેય જોવા મળે નહીં। બીજી ભાષા કરતાં અલગ પડે છે સંસ્કૃત ભાષા, એની ખાસ પ્રકારની વિશેષતાઓ છે। ઘણી બધી વિશેષતાઓ છે, એમાંની અમુક વિશેષતાઓ આપણે આ પાઠની અંદર વાત કરવાની છે। હું તમને એક સારું ઉદાહરણ આપું કે ગુજરાતીમાં આપણે પાણી શબ્દ જે છે, પાણી શબ્દ, આ પાણી શબ્દ જે છે એ ગુજરાતી ભાષાનો છે શબ્દ। આપણે સંસ્કૃતમાં એને કહેવાય જલમ। શું કહેવાય? જલ। અને ઇંગ્લિશમાં આપણે કહીએ વોટર। વોટર એટલે પાણી, ગુજરાતીમાં પાણી, સંસ્કૃતમાં જલમ, ઇંગ્લિશમાં વોટર। હવે તમને એક સામાન્ય વાત કરું કે સંસ્કૃત ભાષાની અંદર પાણી શબ્દ જે છે ને, પાણી શબ્દ, એના માટે 300 જેટલા સમાનાર્થી છે। કેટલા? 300 થી વધુ સમાનાર્થી શબ્દો છે। કેટલા? 300 થી વધુ સમાનાર્થી શબ્દ, એટલે કે પાણી માટેના શબ્દો હોય વારી, તોયમ, નીરમ, આપ, ભૂ, વગેરે વગેરે વગેરે, કે 300 થી વધુ શબ્દો પાણીના સમાનાર્થી શબ્દો હોય છે કઈ ભાષાની અંદર? સંસ્કૃત ભાષાની અંદર। જ્યારે તમે બીજી ભાષામાં જુઓ તો ઇંગ્લિશમાં પાણીને કહેવાય વોટર। શું કહેવાય? વોટર। તો કોઈ ઇંગ્લિશ ભાષાની અંદર તમે બીજો શબ્દ ગોતવા નીકળો કે ભાઈ વોટર જે છે એનો સમાનાર્થી શબ્દ શું થાય, તો તમને એક સમાનાર્થી શબ્દ નહીં મળે, એક સમાનાર્થી। જ્યારે સંસ્કૃત પાસે શબ્દ ભંડોળ એટલું બધું મોટું છે કે વિશ્વની કોઈ ભાષા પાસે એટલું શબ્દ ભંડોળ નથી, એટલા શબ્દો સંસ્કૃત ભાષા પાસે છે। એક જ શબ્દના 300 થી વધુ સમાનાર્થી, વિચારો તમે। તો ભાષા કેટલી વિશાળ ભાષા છે। બીજી બધી ભાષાઓ જે છે ને એની પાસે કંઈ જ ન કહેવાય। બીજું તમને એમ કહું કે ભાઈ ખાસિયતની, તો કે વિશ્વની અંદર સૌપ્રથમ, આખા વિશ્વમાં સૌપ્રથમ કઈ ભાષા બોલાતી હશે? તમને કોઈ પૂછે કે આખા વિશ્વમાં ધરતી ઉપરનો સૌપ્રથમ ગ્રંથ કયો, તો એ ગ્રંથ છે ઋગ્વેદ। કયો ગ્રંથ છે? ઋગ્વેદ। 4 વેદો છે આપણા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। એમાં સૌથી પહેલો ગ્રંથ છે ઋગ્વેદ। અને ઋગ્વેદ જે છે એ કઈ ભાષામાં લખાયેલો છે? સંસ્કૃત ભાષામાં લખાયેલો છે। કઈ ભાષામાં? સંસ્કૃત ભાષામાં। એટલે આપણે એવું કહી શકીએ કે વિશ્વની સૌથી પહેલી કોઈ ભાષા હોય, આખી ધરતી ઉપરની સૌપ્રથમ કોઈ ભાષા હોય જે દેવતાઓ ભાષા બોલતા, એ જમાનામાં હજારો વર્ષો પહેલા એ જમાનામાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થતો। દેવતાઓ જે ભાષા બોલતા એ ભાષા કઈ હશે? શું એ વખતે ભાષામાં ઇંગ્લિશ બોલતા હશે દેવતાઓ? ના, ઇંગ્લિશ નહીં। એ વખતની બોલચાલની ભાષા હતી સંસ્કૃત, જે વિશ્વની શ્રેષ્ઠ ભાષાઓમાંની એક છે। વિશ્વની ઘણી બધી ભાષાઓ છે ને, એ ઘણી બધી ભાષાઓ આમાંથી જન્મેલી છે। એટલે કે ગુજરાતી છે,
હિન્દી છે, તો આવી ઘણી બધી ભાષાઓ ફારસી, લેટિન, મલયાલમ, ગ્રંથ વગેરે 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 એવી ઘણી બધી ભાષાઓ જે છે ને એ મૂળ ક્યાંથી આવી? તો સંસ્કૃતમાંથી આવી. એટલે કે સંસ્કૃત જે છે ને એ ભાષાઓની જનની છે, માતા. કોની માતા છે? ભાષાઓની માતા. એટલે કે જેમાંથી જન્મ થયેલો છે બીજી ભાષાઓનો, એટલે સંસ્કૃતને ભાષાઓની જનતા કહેવાય છે, ભાષાઓની જનની કહેવાય છે, ભાષાઓની માતા કહેવાય છે સંસ્કૃતને. તો સંસ્કૃત વિશ્વની સર્વશ્રેષ્ઠ ભાષાઓમાંની એક ભાષા છે, ધરતી ઉપરની પ્રથમ ભાષા છે. સંસ્કૃતમાં મહાન ગ્રંથો લખાયેલા છે. એમાં તમે નામ સાંભળ્યું હોય રામાયણ, મહાભારત. સાંભળ્યું છે ને ભાઈ? મહાભારત ઘણા જોયું પણ હશે, સાંભળ્યું હશે. મહાભારતની ઘણી વાતો સાંભળી હશે. ભીમને તમે ઓળખતા હશો, ભીષ્મ પિતામહ, કર્ણ, કૃષ્ણ વગેરે વગેરે પાત્રો એના. તો મહાભારત જે છે ને એ સંસ્કૃત ભાષામાં લખાયેલો એક ગ્રંથ છે, એક કાવ્ય છે. શું છે? મહાભારત એક કાવ્ય છે અને એ કાવ્ય વિશ્વનું સૌથી મોટું કાવ્ય છે. આખા વિશ્વમાં એના જેવું મોટું કાવ્ય, એવડું મહાકાવ્ય હજી સુધી કોઈ બનાવી શક્યું નથી. આપણે જનરલી જોતા હોય છે કે કોઈ કાવ્ય હોય એની અંદર કેટલી પંક્તિ હોય? 15 પંક્તિ, 20 પંક્તિ, 25 પંક્તિ, 30 પંક્તિ, 40, 50. તો 30, 40, 50 પંક્તિ હોય કોઈ કાવ્યની અંદર. તો આ એક મહાભારત નામનું જે કાવ્ય છે ને એની અંદર 1,00,000 શ્લોક છે. કેટલા? 1,00,000 શ્લોક. એટલે એને વિશ્વનું સૌથી મોટું કાવ્ય ગણવામાં આવે છે. એના જેવું કાવ્ય હજી સુધી પણ કોઈ બનાવી શક્યું નથી. તો આ પણ એક સંસ્કૃત ભાષાની વિશેષતાઓ છે. વિશેષતાઓની એક વિશેષતા છે. તો આવી ઘણી બધી વિશેષતાઓ સંસ્કૃતની અંદર છે. કઈ? તો અંદર આપણે એ પાઠ્યપુસ્તકની અંદર 6-7 જેટલી વિશેષતાઓ આપેલી છે. બરાબર? તો આપણે એનો અભ્યાસ કરીએ. શરૂ કરીએ આપણો પાઠ. સંસ્કૃત ભાષા યા વૈશિષ્ટ્યમ, એટલે કે સંસ્કૃત ભાષાની વિશેષતાઓ, જેને ખરેખર સંસ્કૃતિ અને સંસ્કારને ટકાવી રાખ્યા છે. સંસ્કૃત ભાષા શું કર્યું છે? સંસ્કાર અને સંસ્કૃતિને ટકાવી રાખી છે. એટલે તો સંસ્કૃત ભાષા કહીએ છીએ ભાઈ. આજે આપણે જોઈએ છીએ કે હવે સંસ્કાર બાળકોની અંદર ઘટતા જાય છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા. એટલે કે માતા જ પિતા જે છે ને આપણા માટે બધું જ આપણા માતા પિતા છે. તો આ આપણી સંસ્કૃતિ અને આ આપણા સંસ્કાર છે. અને સંસ્કૃતિ અને સંસ્કારનું જતન કોણ કરે છે? સંસ્કૃત ભાષા. કારણ કે એની અંદર જે જ્ઞાન આવે છે ને એ સંસ્કારને ટકાવી રાખવાનું જ્ઞાન આપે છે. જે જ્ઞાન મળે છે આપણને ભાષાની, આ સંસ્કૃત ભાષામાંથી, એ જ્ઞાન કોઈ સામાન્ય જ્ઞાન નથી. આપણી સંસ્કૃતિ અને આપણા સંસ્કારને ટકાવી રાખવાનું કામ કરે છે સંસ્કૃત ભાષા. ઓકે? તો હવે આપણે એની વાત કરીએ, સંસ્કૃત ભાષાની વિશેષતાઓ. પાઠ આપણે શરૂ કરીએ છીએ. ઉપરનું ગુજરાતી છે, ત્યાંથી ગુજરાતી જે છે એ આપણે વાત કરી એ જ વાત અંદર આવે છે. તો એ વાત કરવાની આપણે જરૂર નથી. સીધા આપણે આગળ જઈએ સંસ્કૃતમાં. તો વયમ જાનીમઃ, ત્યાંથી પાઠ શરૂ થાય છે. વયમ જાનીમઃ યત સંસ્કૃત ભાષા સર્વાસામ ભારતીય ભાષાનામ જનની વર્તતે. શું કહે છે? આપણે બધા, વયમ એટલે આપણે બધા, હું, તમે બધા આવી કહેવા, આપણે બધા જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા, કઈ ભાષા? સંસ્કૃત ભાષા સર્વાસામ ભારતીય ભાષાનામ, એટલે કે બધી જ ભારતીય ભાષાઓની જનની છે. એ તમે વાત કરીને મળી. જનની એટલે માતા. બધી ભારતીય ભાષાઓ છે ને
એની માં કોણ છે? સંસ્કૃત છે, અને એમાંથી ભાષાઓ જન્મેલી છે. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી જ ભારતીય ભાષાઓની જનની છે. અને વળી અથચ અને વળી સંસારમાં યા ભાષા અને વળી સંસારમાં યા ભાષા સંતિ તાસુ સા પ્રાચીનતમા ભાષા. શું કહે છે? અને વળી સંસારમાં જે ભાષાઓ છે, સંસારમાં ઘણી બધી ભાષાઓ છે. આપણે અહીંયા ગુજરાતી બોલીએ છીએ તો મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રી ભાષા બોલે છે, કોઈ જગ્યાએ હિન્દી બોલતા હોય, કોઈ જગ્યાએ તેલુગુ બોલતા હોય, તેલંગાણામાં તેલુગુ બોલે છે, કોઈ જગ્યાએ મલયાલમ બોલતા હોય. ઘણી બધી ભાષાઓ વપરાય છે. શું કહે છે? આપણે જાણીએ છીએ કે સંસારમાં જે ભાષાઓ છે, આખા વિશ્વમાં જેટલી ભાષાઓ છે, તાસુસા પ્રાચીનતમા ભાષા, તે ભાષા એટલે કે સંસ્કૃત ભાષા પ્રાચીનતમા ભાષા, સૌથી પ્રાચીન ભાષા છે. એટલે કે વિશ્વની જેટલી ભાષાઓ છે એ બધી ભાષાઓમાં ટોચ ઉપર કોઈ ભાષા આવે કે ભાઈ સૌથી જૂની ભાષા કઈ, તો સૌથી જૂની ભાષાઓનું લિસ્ટ જે છે ને એમાં સૌથી ટોચ ઉપર આવે છે સંસ્કૃત ભાષા. એનાથી જૂની કોઈ ભાષા નથી. અસ્ય ભાષાયાઃ અનેકવિધં વૈશિષ્ટ્યમ અસ્તિ. એટલે કે આ ભાષાની અનેક વિશેષતાઓ છે. એક બે વિશેષતા નથી. ગ્રંથના વિશેષતા કેવી આવી કે એક વિશેષતા નથી. મહાભારતનો ગ્રંથ છે કાવ્ય, એ એક વિશેષતા નથી. એની અંદર લાખ શ્લોક છે, એ એક વિશેષતા નથી. પણ એવી અનેક વિશેષતાઓ ભાષાની અંદર છે. એવી તો કેટલી વિશેષતાઓ છે જે બીજી ભાષામાં જોવા મળતી નથી. અસ્ય ભાષાયાઃ અનેકવિધં વૈશિષ્ટ્યમ અસ્તિ. આ ભાષાની અનેક પ્રકારની વિશેષતાઓ છે. અત્ર ઉદાહરણ રૂપેણ, અહીંયા ઉદાહરણ રૂપે કિંચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામઃ. અહીંયા ઉદાહરણ સ્વરૂપે કેટલીક વિશેષતાઓ જોઈએ. પ્રદર્શયામઃ જોઈએ આપણે કેટલીક વિશેષતાઓ છે આની અંદર, એ અહીંયા આપણે થોડીક ઉદાહરણ સ્વરૂપે મૂકી છે, એ આપણે જોવાની છે. હવે અહીંયા પહેલો પેરેગ્રાફ છે, આથી શરૂ થાય છે પ્રથમ વૈશિષ્ટ્યમ. પ્રથમ વિશેષતા. કેટલાની વિશેષતા? પ્રથમ વિશેષતા. સંસારસ્ય સમસ્તેષુ પુસ્તકાલયેષુ પ્રાચીનતમ ગ્રંથઃ વર્તતે ઋગ્વેદ. શું કહે છે? સંસારમાં પ્રથમ વિશેષતા, પહેલી વિશેષતા, સંસારના સમસ્તેષુ, સમસ્ત એટલે બધા જ, સંસારના બધા જ પુસ્તકાલયોમાં પ્રાચીનતમ ગ્રંથ વર્તતે ઋગ્વેદ. એટલે કે સૌથી પ્રાચીન ગ્રંથ છે ઋગ્વેદ. કયો ગ્રંથ છે? ઋગ્વેદ. અયમપી સંસ્કૃત ભાષાયાઃ એવ ગ્રંથ. આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. જો પહેલો ગ્રંથ કયો છે? સંસારનો ઋગ્વેદ, અને એ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. એવં સંસારસ્ય પ્રથમ પુસ્તકમપી સંસ્કૃતસ્ય એવ વર્તતે. આમ સંસારનું, આખા જગતનું પહેલું પુસ્તક પણ સંસ્કૃતસ્ય એવ વર્તતે, સંસ્કૃતમાં જ રહેલું છે. ન તો કસ્યાતે અન્યયાઃ ભાષાયાઃ, બીજી કોઈ ભાષાનું નથી. સંસારનું પહેલું પુસ્તક રહ્યું કઈ ભાષાનું છે? સંસ્કૃત ભાષાનું છે, બીજી કોઈ ભાષાનું નથી. ઓકે, તો આ પ્રથમ વિશેષતા આપણે જોઈ પેજ નંબર 79માં. હવે આપણે આગળ જઈએ પેજ નંબર 80, જેની અંદર બીજી વિશેષતા આવે છે દ્વિતીયમ વૈશિષ્ટ્યમ. બીજી વિશેષતા. તો પ્રથમ વિશેષતા છે એ તમે લખો એવું સાથે સાથે. પાઠ્યપુસ્તકમાં જે આપણે વિશેષતા આપી છે, અહીંયા આપણે પ્રથમ વિશેષતા લખીએ.
સંસારનો પ્રથમ ગ્રંથ કયો છે? ઋગ્વેદ. અને કઈ ભાષામાં છે? સંસ્કૃત ભાષામાં. તો સંસારનો પ્રથમ ગ્રંથ ઋગ્વેદ એ સંસ્કૃત ભાષામાં હોય તો સંસારની પ્રથમ ભાષા કઈ હોય? સંસ્કૃત હોય ને. પ્રથમ ગ્રંથ ઋગ્વેદ જે છે એ સંસ્કૃત ભાષામાં હોય તો વિશ્વની પહેલી ભાષા કઈ હોય? સંસ્કૃત. દ્વિતીયમ વૈશિષ્ટ્યમ, બીજી વિશેષતા. સંસ્કૃત ભાષાયાः या वर्णमाला अस्ति तत्र यः वर्णक्रम निर्धारित वर्तते सः वैज्ञानिक तार्किकः च अस्ति. શું કહે છે? સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે, વર્ણમાળા એટલે શું? તો કે સ્વર અને વ્યંજન એનું આખું વિભાજન. સંસ્કૃતમાં તમે જ્યારે સ્વર જુઓ તો સંસ્કૃતમાં 13 સ્વર છે. કેટલા સ્વર છે? 13. અને વ્યંજન કોઈ પૂછે તમને તો 33 વ્યંજન છે. કેટલા? 33. તો 13 સ્વર અને 33 વ્યંજન એનું આખું વ્યવસ્થિત વૈજ્ઞાનિક અને તાર્કિક દ્રષ્ટિકોણથી એનું આખું વિભાજન કરેલું છે કે ભાઈ સ્વર એટલા સ્વર. એ સ્વરને પણ એમનામ ગમ્યા ગોઠવી દીધા હોય એવું નથી. એ સ્વરને પણ એક જગ્યાએ એવી રીતે ગોઠવા છે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સ્વર અને વ્યંજનની ગોઠવણ કરવામાં આવી છે. તો તમે સંસ્કૃતની અંદર જોયો તો સ્વર 13 સ્વર અ, આ, ઈ, ઉ, ઋ, લુ, એ, ઓ, ઐ, ઔ આ 13 સ્વર છે સંસ્કૃતના, જે એક જ જગ્યાએ મૂકવામાં આવે છે. જ્યારે તમે અન્ય ભાષામાં જોઈશો તો સ્વર અને વ્યંજન આ બધાનું ખીચડી કરી નાખી છે. શું કરી છે? ખીચડી મિક્સ કરી નાખ્યું છે. સ્વર અને વ્યંજન કેવા હોય? ભેગા. આપણે તમે સંસ્કૃતમાં જોજો તો કક્કો જે છે ક થી ન સુધી, ક ખ ગ ઘ ચ અંગ ચ છ જ જ ટ ઠ ડ ઢ ણ ત થ દ ન પ ફ બ ભ મ ય ર લ વ સ સ સ હ ળ ક્ષ ણ જ્ઞ. તો સંસ્કૃત ભાષાની અંદર જે કક્કો છે ને એને એટલો વ્યવસ્થિત ગોઠવી દીધો છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કે એની અંદર ક્યાંય વચ્ચે સ્વર ન આવે, વચ્ચે સ્વર ક્યાંય ઘૂસાયેલો નથી. જ્યારે ઇંગ્લિશમાં તમે જોઈશો તો સ્વર અને વ્યંજન બે શું બનાવ્યા છે? મિક્સ. ક્યારે સ્વર આવે ક્યારે વ્યંજન આવે એનું કોઈ ઠેકાણું નહીં. ઘડીક સ્વર આવે તો વળી પાછો થોડીક વાર વ્યંજન આવે, વળી પાછો એકાદો વચ્ચે સ્વર આવે, વળી પાછો વચ્ચે વ્યંજન આવે, વળી પાછા ક્યાંક સ્વર આવે. એબીસીડીમાં તમે જોજો, પહેલો એબીસીડીમાં એ જે છે એ શું બતાવે છે? સ્વર એ. પછી બી, સી, ડી આ વ્યંજન છે. પછી ઈ, વળી પાછો સ્વર આવ્યો ઈ. એવી રીતે આડાહવરા તમને સ્વર જોવા મળશે. કઈ ભાષામાં? ઇંગ્લિશમાં. સંસ્કૃતમાં આવું નથી. સંસ્કૃતમાં સ્વર એટલે સ્વર બધા અને વ્યંજન એટલે વ્યંજન. બંનેને એવી રીતે ગોઠવા છે કે આપણી જે શ્વાસ નળી જે છે, આપણું જે સ્વર પેટી છે એને એક પ્રકારની કસરત થઈ જાય એવી રીતે સ્વર અને વ્યંજનની યોગ્ય ગોઠવણ કરેલી છે. શું કહે છે જો અંદર? બીજી વિશેષતા, સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે ત્યાં જે વર્ણનો ક્રમ નક્કી થયેલો છે, નિર્ધારિત નક્કી થયેલો છે તે વૈજ્ઞાનિક અને તાર્કિક છે. વૈજ્ઞાનિક અને તાર્કિક દ્રષ્ટિકોણથી સ્વર અને ગોઠવણની પરફેક્ટ ગોઠવણ કરેલી છે. આડે ધડ ગમ્યા મૂકા હોય એવું નથી. બીજી ભાષા તમને એવું જોવા મળશે પણ સંસ્કૃત એના અંદરમાં આવી કઈ ભાષા? ગુજરાતી અને નીચે આવી હિન્દી. આ ત્રણેય ભાષામાં તમને એવું જોવા મળશે નહીં. આ ત્રણેય ભાષા આમ જોઈએ તો હરખા જેવી છે, કારણ કે મૂળ કઈ સંસ્કૃત છે, એમાંથી કઈ ઉતરી ભાષા ગુજરાતી, એમાંથી કઈ ભાષા ઉતરી હિન્દી. તો તમને એનો કક્કો, એના સ્વર,
એના વ્યંજન આ બધું તમને એક સમાન જોવા મળશે. હા, થોડો સામાન્ય ફેરફારો હોય, પણ વધારે કોઈ મોટો ફેરફાર નહીં. હિન્દીમાં તમે જોશો તો દરેક વર્ણની ઉપર એક સીધો રેખા કરેલી છે, જેમ સંસ્કૃતમાં છે એમ હિન્દીમાં છે. એટલે કે ભાષાઓની અંદર વધારે કોઈ અંતર છે નહીં. ઓકે, એટલે કે બીજી વિશેષતા, સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે ત્યાં જે વર્ણનો ક્રમ નક્કી થયેલો છે તે વૈજ્ઞાનિક અને તાર્કિક છે. પ્રકૃતિતઃ સર્વેભ્યઃ માનવેભ્યઃ યહ યત ઉચ્ચારણ તંત્રમ પ્રાપ્તમ અસ્તિ તસ્ય અનુસરણ કૃત્વા વર્ણમાલાયાઃ વર્ણાનામ ક્રમ નિર્ધારિત વર્તતે. જો પ્રકૃતિ એટલે કુદરત, આપણને સ્વર પેટી ક્યાંથી મળી છે? કુદરત પાસેથી, ભગવાન પાસેથી. એવી સરસ મજાની સ્વર પેટી આપી છે આપણને કે અંદરથી આપણે શ્વાસ લેવી, અહીંયા સ્વર પેટી મૂકેલી છે, અંદરથી આપણે શ્વાસ લેવી છે, સ્વર પેટીમાં હોરો થઈને એ શું બની જાય છે? અવાજ, શબ્દ. જો સ્વર પેટી કાઢી લેવામાં આવે, અહીંથી વચ્ચેથી સ્વર પેટી કાઢી લેવામાં આવે તો સમજી લો તમે જે શ્વાસ લો છો એવો એવો શ્વાસ ક્યાં નીકળશે? બહાર. એનો અવાજ બનશે નહીં. અવાજ બનાવવાનું કામ કોણ કરે છે? સ્વર પેટી. તો આપણે ભગવાને એવી સરસ મજાની સ્વર પેટી આપી છે અને એને ધ્યાનમાં રાખીને આપણે સ્વર અને વ્યંજનની ગોઠવણ કરેલી છે. કઈ ભાષામાં? સંસ્કૃત ભાષામાં. પ્રકૃતિ પાસેથી બધા જ મનુષ્યને યત ઉચ્ચારણ તંત્ર, એટલે કે જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે, જે ઉચ્ચારણ તંત્ર આપણે મળ્યું છે, ઉચ્ચારણ તંત્ર એટલે આખું સ્વર બનાવવાનું આખું માળખું હોય, મશીન છે, એવું આપણે ભગવાને આપ્યું છે મસ્ત મજાનું. એ ન હોય તો આપણે પછી જેવું અત્યારે બોલીએ છીએ એવું બોલી શકીએ નહીં. હું તમને ભણાવતો હોય, તમને કંઈ સંભળાય નહીં. જો મને સ્વરપેટી ન આપી હોય ભગવાને તો હું શું બોલું? આવું તમને સંભળાય. તમને એમ થાય સાહેબ શું કરે છે? અવાજ નહીં આવે, માત્ર શું આવશે? શ્વાસ. એવી રીતે આવશે. તો જો આપણને સ્વર પેટી નથી મળી તો આપણે એને શું કહીએ છીએ? એ વ્યક્તિ મૂંગા છે. મૂંગા એટલે ભગવાને એને સ્વર પેટી આપી નથી. સ્વર પેટી કાં તો ખરાબ થઈ ગઈ હોય. ઘણા બધા એવા વ્યક્તિ મેં જોયેલા છે કે એ વ્યક્તિને તમાકુના વધારે પડતા વ્યસનથી સ્વર પેટી શું થઈ ગઈ હોય છે? ખરાબ. એટલે આ સ્વર પેટી એની કાઢી લીધી હોય, અહીંથી કાપી નાખે સ્વર પેટી, અને અહીંયા એ શું રાખે છે ખબર છે? પછી અહીંયા એક હાથમાં મશીન રાખે અને મશીન અહીં રાખે એટલે જ્યારે શ્વાસ લે ત્યારે મશીનની અંદર શું થાય? અવાજ જાય, અને મશીનના હાથે અવાજ જાય અને એ અવાજ બહાર નીકળે. પણ એ અવાજ જે બહાર નીકળે ને એ જે કુદરતી અવાજ હોય ને એવો ન આવે. એ આપણે ટેપ વાગતું હોય, બરાબર, રેડિયો વાગતો હોય, રેડિયો, એ રેડિયોમાં અવાજ આવે ને એવો અવાજ આવે. ચોખ્ખો અવાજ, શુદ્ધ અવાજ આવી શકતો નથી. પ્રકૃતિ પાસેથી બધા જ મનુષ્યોને જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે તસ્ય અનુસરણ કૃત્વા, તેનું અનુસરણ કરીને અત્ર, એટલે કે સંસ્કૃત ભાષાની અંદર વર્ણમાળાના વર્ણનો ક્રમ નિર્ધારિત વર્તતે, નક્કી થયેલો છે. ઉચ્ચારણ તંત્ર અનુસાર, એટલે કે ઉચ્ચારણ તંત્ર છે આપણી સ્વર પેટીનું, એના અનુસાર અકારનું ઉચ્ચારણ પહેલાં થાય છે. આપણી જે સ્વર પેટી છે એમાં અકાર સૌથી પહેલાં નીકળે છે. અકારનું ઉચ્ચારણ સૌથી સહેલું, સ્વર પેટીમાં જે સૌથી સહેલું ઉચ્ચારણ તંત્ર હોય તો એ છે અ. એટલે સંસ્કૃત ભાષાની અંદર સૌથી પહેલું સ્થાન કયા વર્ણને આપ્યું છે? અને. એટલે તો એને ધ્યાનમાં રાખીને આપણે વર્ણમાળા જે છે એમાં સૌથી પહેલો વર્ણ કયો આવે છે? અ. ગુજરાતીમાં પણ, હિન્દીમાં પણ, સંસ્કૃત એમ જ. એવી રીતે ઇંગ્લિશવાળાએ પણ પહેલો વર્ણ કયો લીધો? અ. એટલે કે એ ફોર એપલ. પણ પછી વાહે જે શબ્દો રહ્યા એ બધા એમને શું કરી નાખ્યા? મિક્સ કરી નાખ્યા. ઉચ્ચારણ તંત્ર અનુસાર અકારનું ઉચ્ચારણ પ્રથમ થાય છે. આથી વર્ણમાળાયા અકાર પ્રથમ વર્તતે. આથી વર્ણમાળામાં અકાર પહેલો આવે છે, સૌથી પહેલો વર્ણ અ આવે છે. એવમ આવી જ રીતે વ્યંજન વર્ણેશું, આવી જ રીતે
વ્યંજન વર્ણોની વાત કરીએ આપણે પહેલાં સ્વરની વાત કરીએ એમાં અ આવ્યો પહેલાં વ્યંજન વર્ણોમાં ક કારનો ક્રમ પહેલાં સૌથી પહેલો વર્ણ કયો આવે છે ક એનો ક્રમ ક્યાં છે સૌથી પહેલાં ક કો શરૂ કરીએ સૌથી પહેલો વર્ણ કયો આવે ક પણ તમે ઇંગ્લિશમાં જુઓ તમે તો ક ક્યાં આવે છે ઠેઠ વચ્ચે ABCD EF GH I J K यहाँ આવે છે ગુજરાતી ભાષાની અંદર સંસ્કૃત ભાષાની અંદર હિન્દીની અંદર આ બધું સમાન છે કારણ કે સંસ્કૃત ભાષા પ્રમાણે હેલા હે ઇંગ્લિશ વાળા ચાલા નથી પ્રમાણે ઉચ્ચારણ તંત્ર અનુસાર અકારનું ઉચ્ચારણ પ્રથમ થાય છે આથી વર્ણમાળામાં અકાર પહેલો આવે છે આવી જ રીતે વ્યંજન વર્ણમાં ક કારનો ક્રમ સૌથી પહેલો અને ચ કારનો ક્રમ પછી તસ્ય અપી કારણમ ઇદમ એવ તેનું પણ આ જ કારણ છે એટલે કે પહેલા ક કારનો મૂકો છે પછી ચ જો સંસ્કૃત ભાષાની અંદર આ વર્ણમાળા જે છે ને એને આ રીતે ગોઠવવામાં આવી છે ક ચ ટ ત અને પ કચ્છ પ શું કહેવાય આને કચ્છ પ હવે આના વર્ણો જે છે એ અહીંયા આવશે ખ ગ ઘ અને અંગ ચ છ જ જ અને જ ઠ ડ ઢ અને હણ થ દ ધ અને ન ફ બ ભ અને બ આ પાંચ ભાગની અંદર વ્યંજન વર્ણોને વિભાજિત કર્યા છે પાંચ વર્ગની અંદર એટલે આપણે સમજીને શું કહેવાય વર્ગને કચ્છ કરતા શું કહેવાય કચ્છ કરતા કચ્છ કરતા જે છે એને ક વર્ગના સભ્યો ક ખ ગ ઘ અંગ ચ છ જ જ ઠ ઠ હણ ત થ દ ન પ ફ નો ય ર લ વ સ સ સ હ ર ક્ષ ન તો આખા ઓકાના વર્ણો જે છે ક વર્ગને પહેલું સ્થાન આપ્યું છે એનું કારણ રીઝન આ છે કે ઉચ્ચારણ પેટીમાં સૌથી વ્યંજન પહેલો વ્યંજન કયો નીકળે છે ક એટલે ક ને પહેલું સ્થાન લીધું બરોબર અને એના જેવા શ્વાન વર્ણો આ છે પછી બીજું સ્થાન પામવું છે ચનું ચ જેવા વર્ણો આ છે ચ છ જ જ પછી ટ વર્ણ એના જેવા પઠન ઢહણ પછી ત ત થ દ ન પ પ ફ મ તો આ એક પ્રકારનું એવું માળખું છે જે તમને બીજી ભાષામાં જોવા મળતું નથી એટલે વિશ્વની સર્વશ્રેષ્ઠ ભાષા કોને ગણવામાં આવે છે સંસ્કૃતને શું કહે છે આગળ આમ જ વ્યંજન વર્ણમાં ક કારનો ક્રમ પહેલા અને જ કારનો ક્રમ પછી આવે છે તેનું કારણ પણ આ જ છે અન્યસુ ભાષાસુ યા વર્ણમાલા સંતિ તત્ર એતાદૃશ તાર્કિક વૈજ્ઞાનિક ક્રમનો નિયતિ શું કહે છે બીજી ભાષાઓમાં અન્યસુ ભાષાસુ બીજી બધી ભાષાઓમાં જે વર્ણમાળા છે બીજી બધી ભાષાઓમાં જે વર્ણમાળા છે ત્યાં આના જેવું સંસ્કૃત ભાષા જેવો તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ જોવા મળતો નથી આડે ધડ ગમે વર્ણને ગમે જીવી દીધા છે ઇંગ્લિશમાં આપણે જોઈએ છીએ વિષયમાં ગમે વર્ણ ગમે લાગે તમારે સ્વર ગોતવા જવું પડે પહેલો એ આવ્યો પછી ઈ પાંચમો વર્ણ પછી આય કે વચ્ચે રખડતો હોય ઓ એ તો ક્યાંય રખડતો હોય અને પછી યુ છેલ્લે જવું પડે છે એ પાંચ વર્ણને તમારે સ્વરને ગોતવા જવું પડે પાંચ સ્વર એ સંસ્કૃત ઇંગ્લિશમાં પણ એ પાંચે પાંચ રખડતા હોય ગમે ત્યાં તમારે ગોતવા જવું પડે હાલતું અહીંયા જ્યારે એવું સંસ્કૃતમાં જોવા મળતું નથી સંસ્કૃતમાં સ્વર એટલે બધા સ્વર જ તે શું કહે છે બીજી ભાષાઓમાં જે વર્ણમાળા છે ત્યાં આના જેવો તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ જોવા મળતો નથી આના જેવું પરફેક્ટ બંધારણ તમને બીજી ભાષામાં જોવા નહીં મળે ક્યાંય નહીં મળે સૌથી શ્રેષ્ઠ ભાષા સંસ્કૃત છે અને એની જે વર્ણમાળા જે છે બેસ્ટ એની ગોઠવણ છે સારામાં સારી ગોઠવણ સંસ્કૃત ભાષામાં છે બીજી ભાષામાં આવી ગોઠવણ આવું પ્લાનિંગ વર્ણને ગોઠવવાનું પ્લાનિંગ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આવું સ્વર પેટીને માફક આવે આ બધું ધ્યાન રાખવામાં આવતું નથી ગમે વર્ણ ગમે જીકી દીધો હોય ઓકે
એટલે વિશ્વમાં સર્વશ્રેષ્ઠ ભાષા સંસ્કૃતને ગણવામાં આવે છે. તો આપણે આ બે વિશેષતાની વાત કરીએ. પ્રથમ વિશેષતા આ છે અને બીજી વિશેષતા વર્ણમાળાના વર્ણનો ક્રમ વૈજ્ઞાનિક અને તાર્કિક છે. આ બે વિશેષતાની આપણે વાત અહીંયા કરીએ. તો આપણે આ બીજી વિશેષતા જોઈએ. વર્ણમાળાના વર્ણનો ક્રમ વૈજ્ઞાનિક અને તાર્કિક છે. એટલે કે બેસ્ટ પ્રકારે આખી એની ગોઠવણ કરેલી છે. સંસ્કૃત ભાષાની આ બીજી વિશેષતા છે. પ્રથમ વિશેષતા જે છે એ પહેલો ગ્રંથ ઋગ્વેદ છે જે સંસ્કૃત ભાષામાં છે. આ તેવું કહી શકાય કે વિશ્વની પહેલી ભાષા કઈ હશે? સંસ્કૃત. તો આ બંને સંસ્કૃત ભાષાની પ્રથમ બે વિશેષતા થઈ. હવે આપણે આગળ એની ત્રીજી વિશેષતા અને ચોથી વિશેષતા પાંચમી, છઠ્ઠી અને સાતમી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો અહીંયા આપણે આ બે વિશેષતાની વાત કરી. આગળની વાત હવે આપણે આગળના લેક્ચરમાં કરશું. અહીંયા આજે આપણે રાખી દઈશું. ઓકે. તો જે આજે ચાલુ છે બે વિશેષતાની વાત કરી છે એની હું તમને ભાષાંતર મોકલી આપીશ અને એ પ્રમાણે તમે ભાષાંતર લખી નાખજો. સારું, ફરી મળીએ. ધન્યવાદ, આભાર.